તો હવે સમાચારોમાં તરફ આપણે આગળ વાત કરીએ સાબરકાંઠાની તો હિંમતનગર યાર્ડમાં તંબાકુની ધૂમ જોવા મળી રહી છે, જ્યાં અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। 3 દિવસમાં 8000 બોરીની આવક થઈ છે। સારા ભાવથી ખેડૂતો ખુશ થયા છે। તંબાકુની ખરીદીમાં તેજી જોવા મળી રહી છે। જણાવી દઈએ મહત્વના મોટા સમાચાર। સાબરકાંઠામાં તંબાકુ સિઝન શરૂ થઈ ગયું છે। માર્કેટ યાર્ડમાં ભીડ જોવા મળી રહી છે। 2100 રૂપિયા સુધીનો ભાવ મળતા ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી છે। સાબરકાંઠા જિલ્લામાં તંબાકુ પાકને લઈને માર્કેટ યાર્ડમાં ખરીદી શરૂ થઈ ચૂકી છે, ત્યારે હિંમતનગર સહકારી જીન પાસે આવેલા કોટન માર્કેટ યાર્ડમાં 2 એપ્રિલથી તંબાકુ ખરીદી શરૂ થઈ છે। ખરીદી 3 દિવસમાં કુલ 8000 બોરી તંબાકુની આવક નોંધાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે તંબાકુનું વાવેતર મોટા પ્રમાણમાં કરવામાં આવ્યું છે। સિઝન શરૂ થતાં જ ખેડૂતો પોતાના પાકને વેચવા માટે માર્કેટ યાર્ડ તરફ વળ્યા છે। હિંમતનગરના કોટન માર્કેટ યાર્ડમાં 2 એપ્રિલથી તંબાકુની સત્તાવાર ખરીદી શરૂ થતાં જ સવારથી ખેડૂતોની ભારે ભીડ જોવા મળી રહી છે। ત્યારે જણાવી દઈએ કે આ ખરીદીના પહેલા દિવસે 1300 થી 1850 રૂપિયા સુધીના ભાવ સામે અંદાજે 850 બોરી તંબાકુની આવક નોંધાઈ હતી। બીજા દિવસે ભાવમાં વધારો નોંધાયો હતો અને 1300 થી 2100 રૂપિયા સુધી ભાવ મળતા આશરે 2400 બોરી તંબાકુ માર્કેટ યાર્ડમાં આવી પહોંચ્યું હતું, જ્યારે આજે ત્રીજા દિવસે કુલ મળીને લગભગ 8000 બોરી તંબાકુની આવક નોંધાઈ છે અને જેના કારણે યાર્ડમાં ખરીદીની પ્રક્રિયામાં તેજી જોવા મળી રહી છે। માર્કેટ યાર્ડમાં વધતી આવકને ધ્યાનમાં રાખીને વેપારીઓ અને અધિકારીઓ દ્વારા ત્યાં ખરીદી પ્રક્રિયા ઝડપી બનાવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। ખેડૂતોને યોગ્ય ભાવ મળી રહે અને કોઈ મુશ્કેલી ન પડે તે માટે તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે। હાલ હિંમતનગરના કોટન માર્કેટ યાર્ડમાં તંબાકુની આવક દિવસે ને દિવસે વધી રહી છે। ખેડૂતોને મળતા સારા ભાવના કારણે આગામી દિવસોમાં આવકમાં વધુ વધારો થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। તમાકુની ખરીદીની શરૂઆત થઈ ગયેલ છે। તારીખ 2ના રોજ શરૂઆત કરેલ, જેની આવક 850 બોરી આવેલ અને જેનો ભાવ 1300 થી 1865 રૂપિયા પડે અને તારીખ 3 તારીખે 2400 બોરી આવક આવે, જેનો ભાવ 1300 થી 2100 રૂપિયા પડે છે અને આજે લગભગ 5000 ઉપર બોરી આવેલ છે, જે રનિંગમાં ભાવ અત્યારે 1300 થી 1800 સુધીના હાલ આજે ચાલુ છે। અને અત્યાર સુધી કેટલી બોરીની આવક થઈ છે? અત્યાર સુધી લગભગ 8000 બોરીની આવક થઈ। શું નામ આપનું? હર્ષદભાઈ પટેલ, ઇન્સ્પેક્ટર હિંમતનગર, એપીએમસી।